ભરેલું છે ને ભરેલું જ છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેના જીવનમાં સંઘર્ષ ના હોય. આવશે અને આવશે. 1001% મનુષ્ય જીવન સંઘર્ષોથી ભરેલું છે. બે જ રસ્તા છે તમારી પાસે, કા પીછે હટ કરો કા આગે જાઓ. પણ આગે જવા માટે માણસ પાસે હિંમત જોઈએ, અભિમન્યુ જેવી. સવ્ર શિવાજી કે રૂએ ના નાદ મહી જેરણ કે, પસંદ કર્યું એ પરાક્રમી એ મરીને જીવવાનું. હિંમત જોઈએ માણસની અંદર. જીવન છે તો 100% સંઘર્ષ આવશે ને આવશે જ. એના વગર કોઈ છૂટકો નથી. અને સંઘર્ષની સામે બે જ રસ્તા થઈ શકે, કા સામે જાઓ કા પાછા વળો. પલાયનવાદ. અને મોટા ભાગે સામાન્ય રીતે દુનિયાનો પ્રત્યેક માણસ સંઘર્ષોથી પલાયન થાય છે. અને પલાયનવાદની પોતાની એક ફિલોસોફી ઊભી કરે છે. અભિમન્યુના જીવનમાં એવું નથી. અભિમન્યુ હંમેશા સંઘર્ષની સામે લડેલો છે. સામે લડેલો. ખાબા રાજા તરીકે કુરુક્ષેત્રના મેદાનમાં મોત મરી રાહ જુએ છે. અને ખાબા રાજા તરીકે અર્જુન અને એના પિતા અને ભગવાન અત્યારે છે નહીં. એ પણ એને ખબર હતી કે 7 કોઠાનું યુદ્ધ દ્રોણાચાર્યએ રચેલું છે. અને એ પણ એને ખબર હતી કે હું અંદર પ્રવેશી શકીશ, બહાર નીકળી નહીં શકું. બધી શક્યતાઓ ખબર હોવા છતાં શિયાળની વાર્તા ખબર છે? દ્રાક્ષ ખાવા વાડીમાં ગયું. મીઠી દ્રાક્ષ હતી. બહુ કુટકા માર્યા. થાકી ગયું. મંડપ સુધી પહોંચાયું ના. એને એક ફિલોસોફી બનાવી. શું ફિલોસોફી બનાવી? છીછી દ્રાક્ષ તો ખાતી છે, ખાઈ તો માંદા ના પડે. અરે પહોંચી નથી શકતો માણસ. સંઘર્ષ વગરનું માનવનું કોઈ જીવન નથી. અને સંઘર્ષોની સામે લડવા માટે માણસને ગીતાના તત્વજ્ઞાનની નિતાંત જરૂરિયાત છે. ભણવી જ પડશે ગીતા માણસે. અને ગીતાથી જ માણસ સંઘર્ષો સામે લડી શકશે. નહીં તો સંઘર્ષથી માણસ પલાયન થશે. અને પલાયન એ શિયાળની ફિલોસોફી છે. અને સંઘર્ષ સામે લડવું એ સિંહની ફિલોસોફી છે. આપણે શું કરવું તે આપણે નક્કી કરવાનું. અને અભિમન્યુની પલાયનવાદી ફિલોસોફી નહીં, અભિમન્યુની આગે ચલો, કૂચ કરો, એ ફિલોસોફી હતી. કેટલું જીવા તે મહત્વનું નથી. 120 વર્ષ જીવો ને 102 વર્ષ જીવો ના આટલામી બર્થડે છે એ મહત્વનું નથી. કેવું જીવા તે મહત્વનું છે. શંકરાચાર્ય માત્ર 32 વર્ષની ઉંમર હતી. 32 વર્ષની અંદર તમે ને અમે 7 વખત જન્મ લઈને આવશું તો પણ ન અભ્યાસ કરી શકીએ એટલું મોટું સંસ્કૃત વાંગ્મય માત્ર એકલા શંકરાચાર્ય ઉભું કર્યું છે. અને જો શંકરાચાર્ય ના હોત તો ફિલોસોફિકલ દુનિયાની અંદર ભારત મસ્તક ઊંચું ના કરી શકાય. કેટલું જીવા તે મહત્વનું નથી, કેવું જીવા તે મહત્વનું છે. કમનસીબી છે આ દેશની. ખોટી બૂમો પાડે છે લોકો દુર્લભમ ભારતે જન્મ. આજ દેશના માણસને લાગતું નથી. અને વિશ્વનો અભ્યાસ કરી લેવો જોઈએ. ભારત જેટલી ઋતુઓ કોઈ પણ દુનિયાના દેશમાં નથી. ભારત જેટલા અવતારો દુનિયાના કોઈ પણ દેશમાં નથી. ભારત જેવું વાતાવરણ દુનિયાના કોઈ પણ દેશમાં નથી. માનવ જીવન માટે અતિ ઉત્તમ એરિયા ભારત જેવો દુનિયામાં કોઈ દેશમાં નથી. માનવ જીવનને સાક્ષાત ભગવાન સુધી અને સાક્ષાત ભગવાન આમ બ્રહ્માસ્મિ સુધી પહોંચાડવાનું વેદનું વાગ્મય દુનિયામાં બીજા કોઈ દેશ પાસે નથી. કમ નસીબી છે આ દેશની. ઇન્ડિવિડ્યુઅલ મહાન માણસો આ દેશમાં બની શકે છે, પણ મહાન માણસો સાથે નહીં રહી શકતા. આ કમ નસીબી છે આ દેશ. મહાસત્તા બની શકે છે ભારત પણ. એટલો તાકાત, એટલી વિચાર, એટલી શક્તિ, એટલી ક્ષમતા આ દેશમાં ધરબાયેલી છે. પણ કમનસીબી છે કે વ્યક્તિગત મહાન બની શકે છે માણસ, પણ આવા વ્યક્તિગત મહાન બનેલા માણસો સાથે નથી રહી શકતા. અને સાથે રહેવા માટેની દુનિયામાં એક ફિલોસોફી છે. બીજા બધા લોકો આમાં સાથે રહી શકશે, જીવજંતુઓ. મનુષ્યને સાથે રહેવા માટે તત્વજ્ઞાનની જરૂર પડશે. મનુષ્ય સાથે રહી શકતો નથી. અને એ તત્વજ્ઞાન ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં કીધેલું છે. અભ્યાસ નથી કરતા માણસ, બાકી જો મહાનો સાથે રહે તો દુર્લભમ ભારતે જન્મ. આપણે નહીં, દુનિયાના લોકો બોલવા માંડે. દુનિયાના લોકો બોલવા.
ગીતા વગર શક્ય નથી.